નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓના લગ્ન પ્રસંગે કોઈ કમી રહી ન જાય તેવા ઉમદા હેતુ સાથે ટ્રસ્ટ દ્વારા પાનેતર અને સમૂહ લગ્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં સામાજિક સેવા અને માનવતાનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. વડોદરામાં મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા સમાજ હિતમાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જે પરિવારો પોતાની દીકરીઓના લગ્નો આર્થિક ખર્ચ ઉઠાવી શકતા નથી તેવી દીકરીઓ માટે ટ્રસ્ટ દ્વારા આગામી 12 એપ્રિલ 2026 રવિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. આ પ્રસંગમાં દીકરીઓના માવતરને વધારાનો ખર્ચ ન ઉઠાવવો પડે તે હેતુથી ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા દીકરીઓને જરૂરી ઘરેલું સામાન સહિત પાનેતર અને સંપૂર્ણ લગ્ન કીટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિશેષ હાજરી આપી ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 12 એપ્રિલે યોજાનારા સમૂહ લગ્નના ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે અલ્પેશસિંહ ગોહિલ સહિત ટ્રસ્ટના અનેક કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આવા સામાજિક પ્રયત્નો જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બની રહ્યા છે અને સમાજમાં એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. આજે મહાકાલ સેના દ્વારા મહાકાલ સેનાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે, અમારા પરમ મિત્ર અલ્પેશસિંહ દરબાર કોરોના કાળથી મારી સાથે છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ દર વર્ષે સમૂહ લગ્ન પણ કરતા હોય છે. બીજી પણ સેવાકીય પ્રવૃત્તિઓ એમની ખૂબ આખી ટીમ સાથે લઈને જે કંઈ કરી રહ્યા છે એમાં પહેલાં તો હું એમને આ 5મા સમૂહ લગ્નની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું અને ભગવાન મહાકાલને પ્રાર્થના કરું છું. નવરાત્રિનો પવિત્ર દિવસ હોય, આજે જે કંઈ કન્યાઓ આ સમૂહ લગ્નની અંદર જોડાણી છે એ લોકોના આજે એમનો આ ચોળીનું વિતરણ કરવામાં આવ્યું. એ વિતરણની અંદર મને પણ એમને સામેલ કરો એ બદલ મહાકાલ સેનાનો હું હૃદયથી આભાર માનું છું અને મહાકાલ ભગવાન દાદાને પ્રાર્થના કરું છું કે આ ટીમને ખૂબ શક્તિ આપજો, હજી પણ વધારે સમૂહ લગ્ન કરે, બીજી જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે એ હજી વધારે કરે એવી ભગવાન મહાકાલને પ્રાર્થના કરું છું અને ફરીથી અલ્પેશસિંહ અને એમની આખી ટીમને આ સમૂહ લગ્નનું જે 5મું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના, એ બદલ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા મા બાપ વિહોણી તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી દીકરીઓનો 5મો સમૂહ લગ્ન 12/4/2026ના રોજ રવિવારના દિવસે સાંજે 6 કલાકે સોના પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે યોજાવા જઈ રહ્યો છે. તેના અનુસંધાને આજે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા દીકરીઓને પાનેતર તેમજ સમૂહ લગ્નની કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે સમૂહ લગ્નમાં જોડાનાર દરેક યુગલોના વડીલશ્રીઓને આજે સમૂહ લગ્ન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. જય માતાજી. કેટલી યુગલો છે સમૂહ લગ્નમાં? 9 દીકરીઓ અને 9 દીકરાઓ એટલે 9 યુગલો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.